પ્રકરણ 5 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2. કુલ 19 વ્યવહારો આપેલા છે. પરીક્ષામાં આપણને આમાંથી 3 માર્કના વ્યવહારો પૂછાય છે. શરૂઆત કરીએ. કુલ 2 પેજની અંદર ખાના ગાળેલા છે. પહેલા પેજમાં 5 ખાના, ક્રમ, આમનોંધ, ઉધાર રકમ, જમા રકમ, અસર, અને બીજા પેજ ઉપર મિલકત એ બરાબર મૂડી પ્લસ એલ એટલે દેવા. હિસાબી સમીકરણની અસર સમજીએ. પહેલો વ્યવહાર, ₹80,000 લાવી ધંધો શરૂ કર્યો. આમનોંધ, રોકડ ખાતે ઉધાર 80,000 તે મૂડી ખાતે જમા 80,000. ધંધામાં રોકડ લાવવાથી રોકડ શિલ્લકમાં વધારો થાય અને ધંધાનો માલિક રકમ લાવે એટલે મૂડીમાં પણ વધારો થાય. રોકડ 80,000ની પછી સરવાળો કરીને ડબલ લાઈન કરી દઈએ છીએ. મૂડી પણ 80,000ની ડબલ લાઈન કરીને સરવાળો કરીને ડબલ લાઈન કરી દઈએ છીએ. અને દેવુંમાં કાંઈ ફેરફાર નથી, શૂન્ય. મિલકત 80,000ની અને મૂડી પ્લસ દેવું કરીએ તે પણ 80,000નું સમીકરણ કહે છે આપણને A = C + L. બીજો વ્યવહાર, ₹20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. એની આમનોંધ કરી લઈએ. બેંકમાં રકમ ભરવાથી બેંક શિલ્લકમાં વધારો થાય. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રકમમાં બંનેમાં 20,000. બેંકમાં રકમ ભરવાથી બેંક શિલ્લક વધે અને રોકડ શિલ્લક ઘટે. ઉપરના વ્યવહારમાં રોકડ 80,000ની હતી, એની એ નીચે લાવ્યા. એમાંથી 20,000 બેંકમાં ભરવાથી રોકડ શિલ્લકમાં ઘટાડો થયો. 80,000 - 20,000 એટલે 60,000 અને 20,000 બેંક શિલ્લક એ પણ મિલકત કહેવાય એટલે મિલકતમાં લખશું બીજા 20,000. સરવાળો એનો એ જ થયો 60,000 + 20,000 એટલે 80,000. આ વ્યવહારને કહેવાય મિલકતમાં જ ઘટાડો અને મિલકતમાં જ વધારો. મૂડી અને દેવામાં કાંઈ ફેરફાર નથી. મૂડી 80,000ની અને દેવું શૂન્ય. મૂડી 80,000 અને મિલકત પણ 80,000. 3 નંબરનો વ્યવહાર, ₹40,000ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. ખરીદી કરવાથી માલ આવે. આમનોંધ કરીએ. ખરીદ ખાતે ઉધાર 40,000 તે ઉધારે માલ ખરીદીએ છીએ એટલે હિમાની ખાતે જમા 40,000. માલ ખરીદવાથી અસરમાં સ્ટોકમાં વધારો અને ઉધારે માલ ખરીદીએ છીએ એટલે દેવામાં પણ વધારો. ઉપરની રકમ નીચે લઈ અને જે કાંઈ વધઘટ હોય એ પ્લસ માઇનસ કરતા જઈએ. રોકડ 60,000ની, બેંક શિલ્લક 20,000ની અને માલ ખરીદવાથી સ્ટોકમાં વધારો થશે 40,000નો. કુલ સરવાળો ત્રણેયનો 1,20,000. મૂડીમાં કાંઈ ફેરફાર નથી. દીકરો સરવાળો કરવાનો રહી ગયો છે, નીચે કરજો. મૂડી 80,000ની અને અહીંયા સરવાળો 80,000. ઉધારે માલ ખરીદવાથી દેવામાં વધારો થાય. હિમાની પ્રત્યેનું દેવું 40,000નું. મિલકતનો સરવાળો 1,20,000નો. મૂડી 80,000 પ્લસ દેવું 40,000. બંનેનો સરવાળો પણ 1,20,000નો. 4 નંબરનો વ્યવહાર, 30,000 રોકડેથી ખરીદ્યો. માલ રોકડેથી ખરીદવાથી આમનોંધ થશે. ખરીદ ખાતે ઉધાર 30,000 તે રોકડ ખાતે જમા 30,000. સ્ટોકમાં વધારો. માલ ખરીદવાથી સ્ટોકમાં વધારો થશે અને રોકડેથી ખરીદીએ છીએ માટે રોકડ શિલ્લકમાં ઘટાડો. રોકડ ઉપરથી લીધી 60,000ની, 30,000ની રોકડેથી ખરીદી કરવાથી
સિલકમાં થયો ઘટાડો 30,000નો. 60,000 માઇનસ 30,000 એટલે 30,000. બેંક સિલક એની એ 20,000. સ્ટોક 40,000નો હતો પ્લસ 30,000ની ખરીદી કરી, કુલ સ્ટોક 70,000નો. દેવામાં કાંઈ ફેરફાર નથી. કુલ સરવાળો 1,20,000. મૂડી અને દેવામાં 80,000ની મૂડી પ્લસ 40,000નું દેવું, કુલ સરવાળો 1,20,000. 5 નંબરના વ્યવહારમાં 2 રકમ આપેલી છે, ધ્યાન રાખશું. ₹35,000નો માલ જસલીનને 55,000માં વેચીએ છીએ. માલની મૂળ કિંમત 35,000 છે, એની વેચાણ કિંમત 55,000 છે. જસલીનને માલ ઉધારે વેચીએ છીએ એટલે જસલીન લાભ લેનાર. જસલીન ખાતે ઉધાર 55,000, તે વેચાણ ખાતે જમા 55,000. ઉધારે માલ વેચવાથી લેણામાં વધારો અને માલ વેચીએ છીએ એટલે સ્ટોકમાં ઘટાડો. રકમ લખતા ધ્યાન રાખશું. રોકડ એની 30,000, બેંક સિલક 20,000, સ્ટોક 70,000નો સ્ટોક હતો, જેમાંથી 35,000ની મૂળ કિંમત બાદ કરીએ છીએ. 35,000ની કિંમતનો માલ વેચ્યો હતો એટલે 35,000 બાદ કરીએ, ચોખ્ખી રકમ 35,000. ઉધારે માલ વેચવાથી જસલીન પ્રત્યેનું લેણું વધે છે. 55,000માં માલ વેચીએ છીએ એટલે 55,000 લેણા તરીકે લખીશું. કુલ સરવાળો 1,40,000. મૂડી 80,000ની હતી. 35,000નો માલ 55,000માં વેચવાથી 20,000નો નફો થાય એટલે મૂડીમાં નફો પ્લસ કરશું એટલે 80,000 પ્લસ 20,000, કુલ મૂડી 1,00,000ની. દેવું એનું એ જ તે 40,000નું. 6 નંબરનો વ્યવહાર, 10,000નો માલ 18,000માં રોકડેથી વેચ્યો. માલની મૂળ કિંમત 10,000, વેચાણ કિંમત 18,000. આમ નોંધ કરી લઈએ. રોકડ ખાતે ઉધાર 18,000, તે વેચાણ ખાતે જમા 18,000. રોકડેથી માલ વેચવાથી રોકડ સિલકમાં વધારો થાય અને સ્ટોકમાં ઘટાડો. બંને અસર. મિલકતમાં રોકડ 30,000ની હતી. 18,000નો માલ રોકડેથી વેચ્યો એટલે રોકડ 18,000 વધી, કુલ 48,000. 20,000. સ્ટોક 35,000નો હતો, જેમાંથી 10,000ની મૂળ કિંમતનો માલ આપવાથી 10,000 માઇનસ કરશું, 25,000. જસલીન પ્રત્યેનું લેણું ઉપર છે એનું એ તે 55,000. મૂડી 1,00,000. 10,000નો માલ 18,000માં વેચવાથી 8,000નો નફો થયો. 8,000 પ્લસ કર્યા અને દેવું 40,000. બંનેનો સરવાળો આપને દેખાતો નથી, જોઈ લેજો, કરી લેજો. મિલકતનો સરવાળો થશે 1,48,000. મૂડીનો સરવાળો 1,08,000. 1,08,000 પ્લસ 40,000 એટલે 1,48,000. મિલકત અને દેવાનો સરવાળો સરખો થઈ જશે. આગળના 7 નંબરના વ્યવહારમાં હિમાનીને 2,000નો માલ પરત કર્યો. એ છે હિમાની લાભ લેનાર કહેવાય. આપણે અગાઉ 3 નંબરના વ્યવહારમાં હિમાની પાસેથી માલની ખરીદી કરી હતી એટલે ખરીદ માલ પરત કહેવાય. હિમાની ખાતે ઉધાર 2,000, તે ખરીદ માલ પરત ખાતે જમા 2,000. માલ પરત કરવાથી હિમાની પ્રત્યેનું દેવું ઘટશે 2,000નું એટલે દેવામાં ઘટાડો અને સ્ટોકમાં પણ ઘટાડો. માલ આપીએ છીએ, પરત કરીએ છીએ એટલે સ્ટોકમાં પણ ઘટાડો થશે. રોકડ સિલકમાં કાંઈ ફેરફાર નથી. 48,000ની સિલક લખી તેની. બેંક સિલક એની એ 20,000ની. સ્ટોક 25નો હતો, 25,000નો હતો, જેમાંથી 2,000નો પરત કર્યો એટલે હવે 23,000નો. લેણું એનું એ જ જસલીન પ્રત્યેનું 55,000નું. કુલ સરવાળો 1,46,000. મૂડી એની એ જ તે 1,08,000. જેમાંથી 2,000નો માલ પરત કરીએ એટલે 38,000નો. બંનેનો સરવાળો બે બાજુનો 1,46,000. 8 નંબરનો વ્યવહાર, જસલીનને 4,000નો માલ પરત કર્યો.
આપણે અગાઉના વ્યવહારમાં 5 નંબરના વ્યવહારમાં જસલીનને માલ વેચ્યો હતો. વેચેલો માલ પાછો આવે એટલે સ્ટોક આવ્યો કહેવાય, માલ આવ્યો કહેવાય. વેચાણ પરત ખાતે ઉધાર તે જસલીન ખાતે જમા 4000. વેચેલો માલ પાછો આવે એટલે સ્ટોકમાં વધારો અને લેણામાં ઘટાડો, બંને અસર મિલકતમાં જ આવશે. રોકડ એની 48000, બેંક સિલક એની 20000, સ્ટોક 23000નો હતો અને 4000નો પરત આવ્યો એટલે 27000નો. લેણું 55000નું હતું અને જેમાંથી 5000નો માલ પરત થયો એટલે લેણામાં થશે ઘટાડો. 55000 - 4000 એટલે 51000. સરવાળામાં કાંઈ ફેરફાર નથી કારણ કે મિલકતમાં જ વધારો છે, મિલકતમાં જ ઘટાડો છે. 1,46,000. મૂડી અને દેવું જે છે એનું એ જ તે 1,08,000 અને 38,000. 9 નંબરનો વ્યવહાર, 2 વ્યવહારો છે એમાં. હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ કરી. એક પાસેથી માલની ખરીદી કરી હતી, એકને માલનું વેચાણ કર્યો હતો. હિમાની રકમ આપણને આપે છે, હિમાની રકમ આપણે ચૂકવીએ છીએ. દેવું હતું એના પ્રત્યેનું. ઉધારે માલની ખરીદી કરી હતી. હિમાની ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 38,000, રોકડમાં ઘટાડો. જસલીનને માલ વેચ્યો હતો, રોકડ આપણી પાસે આવે છે. રોકડ ખાતે ઉધાર 51,000 તે જસલીન ખાતે જમા 51,000. રોકડ સિલકમાં વધારો અને લેણામાં ઘટાડો. રોકડ સિલક ધ્યાન રાખજો, બંને વ્યવહારની સાથે અસર આપી છે. 48,000 રોકડ સિલક હતી જેમાંથી હિમાનીને 38,000 ચૂકવ્યા અને જસલીને આપણને 51,000 રૂપિયા આપ્યા. એટલે ચોખ્ખી રોકડની પ્લસ માઇનસ કરીએ એટલે ચોખ્ખી રકમ આવશે 61,000. સ્ટોકમાં કાંઈ ફેરફાર નથી, 27,000. બેંક સિલક પણ એની 20,000. કુલ સરવાળો 1,08,000. હવે અહીંયા જસલીનનું લેણું આવશે નહીં. મૂડીમાં કાંઈ ફેરફાર નહીં, 1,08,000 અને દેવું ચૂકવી દઈએ છીએ એટલે દેવામાં પણ ઘટાડો, દેવું શૂન્ય થઈ જશે. 10 નંબરનો વ્યવહાર, 5,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા. 5,000 બેંકમાંથી ઉપાડવાથી રોકડ સિલક વધશે. રોકડ ખાતે ઉધાર 5,000 તે બેંક ખાતે જમા 5,000. રોકડ સિલકમાં વધારો અને બેંક સિલકમાં ઘટાડો, બંને અસર મિલકતમાં જ છે. રોકડ સિલક 61,000 હતી પ્લસ બેંકમાંથી ઉપાડ કરવાથી 5,000 ઉપાડ્યા એટલે રોકડ સિલક થઈ 66,000ની. બેંક સિલક 20,000ની હતી, ઉપાડવાથી 5,000ની સિલક ઘટી એટલે 15,000ની. અહીંયા બંને જગ્યાએ ઉપાડ એવું લખી લેજો. સ્ટોકમાં કાંઈ ફેરફાર નથી, 27,000નો. કુલ સરવાળો 1,08,000નો. મૂડી એની એજથી 1,08,000ની અને દેવું શૂન્ય. આગળનો વ્યવહાર 11 નંબર, રૂપિયા 4,000 પગારના ચેકથી ચૂકવ્યા. પગાર ચેકથી ચૂકવવાથી પગાર ધંધાનો ખર્ચ છે, ચૂકવવાથી પગાર ખાતે ઉધાર 4,000 તે બેંક ખાતે જમા 4,000. ધંધામાં ખર્ચ કરવાથી મૂડીમાં ઘટાડો થાય એટલે મૂડી ઘટશે અને બેંક સિલક પણ ઘટશે. રોકડ ઉપરથી 66,000, બેંક સિલક 15,000ની હતી. 4,000 પગાર ચૂકવ. સ્ટોક એનો એ 27,000નો. કુલ સરવાળો 1,04,000. મૂડી 1,08,000ની હતી. પગાર નામનો ખર્ચ કરવાથી 4,000ની મૂડીમાં ઘટાડો થશે એટલે કુલ સરવાળો 1,04,000. દેવું શૂન્ય. બંને બાજુનો સરવાળો 1,04,000. 12 નંબરના વ્યવહારમાં 2 વ્યવહારો છે. રૂપિયા 3,000 કમિશનના રોકડા મળ્યા અને રૂપિયા 2,500 મળવાના બાકી છે. 2 આમ નોંધ કરી અને બંનેની સાથે અસર આપી છે. પહેલાં અડધા વ્યવહારની આમ નોંધ કરીએ. 3,000 રોકડા કમિશનના મળ્યા. રોકડ ખાતે ઉધાર 3,000 તે કમિશન ખાતે જમા 3,000. રોકડમાં વધારો અને આવકમાં પણ વધારો. બીજો વ્યવહાર છે એમાં 2,500 રૂપિયા મળવાનું બાકી કમિશન છે, લેણું કહી શકાય.
મળવાના બાકી કમિશન ખાતે ઉધાર 2500 રૂપિયા, તે કમિશન ખાતે જમા 2500 રૂપિયા. લેણામાં વધારો અને આવકમાં પણ વધારો. રોકડ 66,000ની હતી, 3,000 કમિશનના મળ્યા એટલે 69,000ની થઈ. બેંક સિલક 11,000ની, સ્ટોક 27,000નો અને ઉમેરીશું લેણું મળવાનું બાકી કમિશન 2500 રૂપિયાનું. કુલ સરવાળો 1,09,500. મૂડી 1,04,000ની હતી અને કમિશન એ આવક કહી શકાય એટલે બંને કમિશન ઉમેર્યા છે 3,000 રૂપિયા અને મળવાનું બાકી કમિશન પણ આવક કહી શકાય 2500 રૂપિયા ઉમેરશું. કુલ સરવાળો બંને બાજુનો 1,09,500. દેવામાં કાંઈ છે નહીં, શૂન્ય. 13 નંબરના વ્યવહારમાં પણ બે વ્યવહારો છે. રૂપિયા 4,000નું ભાડું ચૂકવ્યું અને રૂપિયા 1,500 ભાડું ચૂકવવાનું બાકી છે. બંને નિયામત કરી લઈએ. ભાડા ખાતે ઉધાર 4,000, તે રોકડ ખાતે જમા 4,000. ભાડું ધંધાનો ખર્ચ થવા મૂડીમાં ઘટાડો થશે અને રોકડ સિલક પણ ઘટશે. અને રૂપિયા 1,500 ભાડું ચૂકવવાનું બાકી છે. ચૂકવવાનું બાકી હંમેશા પેઢીનું દેવું કહેવાય. ભાડું એ ખર્ચ છે. ભાડા ખાતે ઉધાર 1,500, તે ચૂકવવાના બાકી ભાડા ખાતે જમા 1,500. ખર્ચ થવાથી મૂડી ઘટશે અને દેવું ધંધાનું વધશે. અસર આપી લઈએ. રોકડ 69,000ની હતી માઇનસ ભાડું 4,000નું ચૂકવીએ છીએ એટલે હવે રોકડ રહેશે 65,000ની, બેંક સિલક 11,000ની, સ્ટોક 27,000નો, મળવાનું બાકી કમિશન 2500. બંને ખર્ચ લખવાની રકમ મૂડી 1,09,500, ભાડું 4,000 અને ચૂકવવાનું બાકી ભાડું 1,500 રૂપિયા. બંનેની નોંધ કરી લેજો, અહીંયા લખજો ભાડું અને ચૂકવવાનું બાકી ભાડું. બાદ કરીએ રકમ મળશે 1,04,000 અને દેવામાં વધારો થશે રૂપિયા 1,500નો, ચૂકવવાનું બાકી ભાડું એટલે કુલ સરવાળો 1,05,500. મૂડી 1,05,500. 14 નંબરનો વ્યવહાર. રૂપિયા 2,000નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદામાં માલ આપવાથી ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. આપણે આમ નોંધમાં શીખ્યા છીએ આ અન્ય રીતે માલની જ આવકના વ્યવહારો કહેવાય કે જે હંમેશા ખરીદ ખાતે જ જમા થાય. ધર્માદા ખર્ચ છે, ખર્ચ થવાથી મૂડી ઘટશે અને માલ જાય છે એટલે સ્ટોકમાં ઘટાડો. રોકડ એની 65,000, બેંક સિલક 11,000, સ્ટોક 27,000નો હતો, 2,000નો ધર્માદામાં આપ્યો એટલે સ્ટોક થયો 25,000નો, મળવાનું બાકી કમિશન 2500. કુલ સરવાળો 1,03,500. મૂડી 1,04,000ની હતી. ધર્માદાનો ખર્ચ કરવાથી મૂડીમાં 2,000નો ઘટાડો થશે એટલે મૂડી 1,02,000. ચૂકવવાનું ભાડું છે 1,500 રૂપિયા. 1,03,500 અને 1,02,000 પ્લસ 1,500 કરીએ એટલે પણ 1,03,500 થઈ જાય. વ્યવહાર. રૂપિયા 1,500નું પ્રેક્ષા ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ખરીદવાથી ફર્નિચર મિલકત કહેવાય, ધંધામાં આવે. ફર્નિચર ખાતે ઉધાર, તે પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા 15,000. ફર્નિચર મિલકત કહેવાય, મિલકતમાં વધારો અને ઉધારે ખરીદી કરીએ છીએ એટલે દેવામાં વધારો. રોકડ ખાતે એની એ રકમ 65,000ની, બેંક ખાતે 11,000, સ્ટોક 27,000, મળવાનું કમિશન ભાડું 2500 રૂપિયા. ઉપરની રકમનો જ ઉતારો છે. એક પ્લસ કરશું ફર્નિચર 15,000 રૂપિયાનું. કુલ સરવાળો 1,18,500. મૂડી એની એ જ તે 1,02,000. દેવું 1,500નું હતું અને પ્રેક્ષા ફર્નિચર માર્ટનો 15,000નો ઉમેરો કરશું. કુલ દેવું થશે 16,500. આગળનો વ્યવહાર. 6,000 દીકરીની કોલેજની ફી ભરી. ધંધાના માલિકનો અંગત ખર્ચ કહેવાય, જે આપણે હંમેશા ઉપાડ ખાતે લખીએ છીએ. ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા 6,000. ઉપાડ કરવાથી મૂડીમાં ઘટાડો થાય અને ધંધામાંથી રોકડ જાય. રોકડ 65,000ની, જેમાંથી 6,000 રૂપિયા ઉપાડીએ એટલે રોકડ થશે 59,000ની. બેંક સિલક
11,000, સ્ટોક 25,000, મળવાનું બાકી કમિશન 2500 અને ફર્નિચરના 1500. ઉપરની રકમ જ મૂકેલી છે. ઉપાડ કરવાથી મૂડીમાં ઘટાડો. 1,02,000ની મૂડી હતી, 6,000 ઉપાડવાથી મૂડી થઈ 96,000ની. દેવામાં કાંઈ ફેરફાર નથી. 1500નું ભાડું અને 15,000 રૂપિયા પ્રેક્ષા ફર્નિચર માર્ટનું કુલ સરવાળો 16,500. 17 નંબરમાં બે વ્યવહારો છે. ₹500 બેંક વ્યાજના જમા થયા એટલે આવક છે, અને ₹200 બેંક વ્યાજ ખાતે જમા 500 અને બીજી બેંક ચાર્જિસ ખર્ચ છે. બેંક ચાર્જિસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા ₹200. બેંક વ્યાજના જમા થવાથી બેંક સિલકમાં વધારો થશે અને આવક થઈ કહેવાય. આવકમાં પણ વધારો. બેંક ચાર્જિસ ખર્ચ છે એટલે મૂડીમાં ઘટાડો અને બેંક સિલકમાં પણ ઘટાડો. બેંકમાં અસર આપી લઈએ. રોકડમાં કાંઈ ફેરફાર નથી. ઉપર છે એની તે 59,000 રોકડ. બેંક સિલક 11,000ની હતી, જેમાં 500 બેંક વ્યાજના ઉમેરીશું અને ₹200 બેંક ચાર્જિસના બાદ કરશું એટલે 11,300. સ્ટોકમાં કાંઈ ફેરફાર નથી. 25,000, મળવાનું બાકી કમિશન ₹2,500, ફર્નિચર ₹1,500. મૂડી છે એ 96,000 પ્લસ આવક ₹500 બેંક વ્યાજની અને બેંક ચાર્જિસના ખર્ચાના ₹200 બાદ કરશું એટલે 96,300. અને દેવું છે એનું એ જ તે ભાડું અને પ્રેક્ષા ફર્નિચર માર્ટનું 16,500. આગળનો વ્યવહાર 18 નંબર. વ્યાજના ₹2,500 અગાઉથી મળેલા છે. અગાઉથી રકમ મળેલી છે આપણને. રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. અગાઉથી મળેલું પેઢી માટે દેવું કહેવાય. એડવાન્સ રકમ મળી ગઈ છે, જે પેઢી માટે દેવું કહી શકાય. રોકડમાં વધારો અને દેવામાં વધારો. રોકડ 59,000ની હતી, એમાં 2,500 વ્યાજના મળ્યા એટલે રોકડ થઈ 61,500. બાકીની રકમ બધી એની જ મૂકેલી છે. બેંક સિલક 13,500, સ્ટોક 25,000, મબા કમિશન ₹2,500, ફર્નિચર 15,000. કુલ સરવાળો 1,15,300. મૂડી 96,300ની ઉપરથી મૂકેલી છે. દેવું ₹1,500નું ભાડું હતું. પ્રેક્ષા ફર્નિચર માર્ટના 15,000 અને અગાઉથી મળેલ વ્યાજના ₹2,500 ઉમેરીએ છીએ. કુલ સરવાળો 19,000 થાય છે. એક પણ એક શૂન્યને લખી લઈશું આપણે. 19,000નો સરવાળો. છેલ્લો વ્યવહાર 19 નંબરનો. અગાઉથી જાહેરાત ખર્ચના ₹2,000 અગાઉથી ચૂકવ્યા છે. એડવાન્સમાં ખર્ચ ચૂકવી દઈએ છીએ એ લેણું કહેવાય. એટલે અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 2,000 તે રોકડ ખાતે જમા 2,000. લેણા થવાથી મિલકતમાં વધારો અને ચૂકવી દઈએ છીએ અગાઉથી એટલે રોકડ સિલકમાં ઘટાડો. 61,500ની રોકડ હતી, 2,000 ચૂકવીએ છીએ એટલે 59,500. બાકીની રકમ બધી એની જ મૂકેલી છે. બેંક સિલક, સ્ટોક, મળવાનું બાકી કમિશન, ફર્નિચર અને અહીંયા એક લેણું ઉમેરશું, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. મિલકતમાં જ વધઘટ છે એટલે સરવાળામાં કોઈ ફેરફાર નથી. 1,15,300. મૂડી એની જ 96,300ની છે. દેવામાં રકમ પૂરી દેખાતી નથી, પણ ઉપર મૂકેલી છે એની જ રકમ. દેવું 1,500નું, પ્રેક્ષા ફર્નિચર માર્ટના 15,000 અને મળેલ વ્યાજના ₹2,500 મૂકેલા છે. સરવાળો 19,000. 1,15,000 બરાબર 96,300 પ્લસ 19,000 એટલે 1,15,000 થઈ જાય. અહીંયા આપણો દાખલો પરિપૂર્ણ કરીએ છીએ. પાકી બુકમાં દાખલો લખવાનો છે અને પરીક્ષામાં આપણને આવા 3 વ્યવહારો પરીક્ષામાં પૂછાશે. આભાર.
લે